હેલો બ્રો, હાવ આર યુ ડિયર? જિંદગીમાં હું છું ગૌરાંગ, તમારી સાથે સવારે હેવ એ નાઇસ ડે. કેમ છો? મજામાં? લાગણીના જળ વડે મર્દન કરું છું, લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દને કાગળ પર ઘસી ચંદન કરું છું, શબ્દને કાગળ પર ઘસી ચંદન કરું છું, જીવનરૂપી ઉપવનને મહેકતું કરવા, જીવનરૂપી ઉપવનને મહેકતું કરવા હું ગૌરાંગ માતૃભાષાને પ્રથમ વંદન કરું છું, હું ગૌરાંગ માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. રક્ષાબંધનની ડિયર જિંદગીના પરિવાર તરફથી આપણને ખૂબ ખૂબ શુભકામનાઓ. હેવ એ નાઇસ ડે. કેમ છો? મજામાં? રીકન્ફર્મ સ્કિલની અગાઉ ચર્ચા કર્યા પછી આજે આપણે ચર્ચા કરવાના છીએ સ્ટડી વિથ એક્ટિવનેસ સ્કિલની, જેમાં રોજબરોજ જ્યારે આપણે ઘરે વાંચવા બેસીએ ત્યારે ઘણીવાર સ્વાભાવિકપણે આપણને વાંચવામાં કંટાળો આવે, ઊંઘ આવે, ઝોલા આવે, ટીવી, મોબાઈલ, મિત્રો સાથે ગપ્પા મારવાનું મન થાય. જ્યારે મિત્રો આપણે ડે ટુ ડે વાંચન સિવાયની જેટલી બધી પ્રવૃત્તિ કરીએ છીએ, જેમાં આપણે ટાઈમ ટેબલ પ્રમાણે જરાય વાંચન કરતા નથી, આળસ અને માત્ર આળસ ટાઈમપાસ કરીએ છીએ, એના પરિણામ રૂપે શાળામાં વીકેન્ડમાં, વીકલી ટેસ્ટમાં, પ્રથમ કસોટીમાં, દ્વિતીય કસોટીમાં આપણે સારું એવું પરિણામ આળસના હિસાબે લાવી શકતા નથી. રીડિંગ વિથ એક્ટિવનેસ એટલે રોજબરોજના ટાઈમ ટેબલ પ્રમાણે આપણા પાઠ્યપુસ્તક આધારે પાઠોને જ્યારે આપણે વાંચન લેખન ગણન કરીએ છીએ, તેમાં આપણા શરીર વડે એક્ટિવ રહેવાની પ્રક્રિયા, જેને સ્ટડી સ્કિલ પ્રોગ્રામિંગમાં રીડિંગ સ્કિલ કહે છે. અને એ રીડિંગ સ્કિલની અંદર એક્ટિવ બનવા માટે આપણે ચાલતા ચાલતા ઊભા થઈને ઘરમાં વાંચન રૂમમાં વાંચન કરવાનો હંમેશા આગ્રહ રાખવો જોઈએ. મિત્રો, આપણો આજનો વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં અને તમારા મિત્રોને શેર કરવાનું, તમે પોતે લાઈક કરવાનું ભૂલશો નહીં. ડે ટુ ડે સ્કેનિંગ, રીકન્ફર્મ અને જ્યારે ટાઈમ ટેબલ પ્રમાણે વાંચન લેખન કરતા હોય ત્યારે એક સ્માર્ટ વિદ્યાર્થીની જેમ દાળિયા, પોપકોર્ન લેતા લેતા દરરોજ કંટાળ્યા વગર વાંચવાનું ચાલુ રાખો, જેથી તમને કંટાળો ન આવે. મિત્રો, તમારામાંથી ઘણા વિદ્યાર્થી મેડિકલ સાયન્સ એટલે કે ડૉક્ટરનો અભ્યાસ કરે છે, ઘણા બધા વિદ્યાર્થી 10-12 કોલેજ ડિગ્રીમાં અભ્યાસ કરે છે, ઘણા બધા મિત્રો ડિગ્રીમાં પણ છે અને સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારી કરે છે. મિત્રો, હંમેશા રીડિંગ વિથ સ્કિલ પ્રોગ્રામિંગનો ઉપયોગ કરવાથી આપણું વાંચન લેખન ગણન ડે ટુ ડે સરળ બની શકે છે. મિત્રો, આપણા ટાઈમ ટેબલ પ્રમાણે વાંચન કરતી વખતે શરીરના એક્ટિવનેસના કારણે તમારા વાંચનમાં વધારો થાય છે. આપણું શરીર મિકેનિકલ પ્રક્રિયામાંથી બહાર આવીને પ્રેક્ટિકલ મૂવમેન્ટ સાથે રીડિંગ સાથે સ્કિલ પ્રોગ્રામિંગથી હંમેશા એક્ટિવ બને છે. ડિયર બ્રો, રેગ્યુલરી કમિટમેન્ટ ટુ પર્સનલ સ્ટડી ગ્રોથ વિથ પર્સનાલિટી, everyday proper planning and analysis take action but will never expression any give up. ડે ટુ ડે ઘરે રીડિંગ કરો, શાળા કોલેજના સમય સિવાય સ્કિલ્સ પ્રોગ્રામિંગનો ઉપયોગ કરો. टीचर्स रूल्स सिखाते हैं, टीचर्स रूल्स सिखाते हैं, लेकिन विनर रूल्स बनाते हैं, लेकिन विनर रूल्स बनाते. અને હા, તમે ટોપર છો, તમે વિનર છો, એટલા માટે જે કાંઈ કરો તે હંમેશા બેસ્ટ કરો. હેવ એ નાઇસ ડે. સી યુ. બાય.